મસ્તીનું લાગે, મને ગમે. આના કરતા એ વધારે અસર હતી. તો ગઈશ મારું બાદામ આઈસ્ક્રીમ સોરી આવી ગયું. હાલ હું તને લઈ દઉં જ, એટલું તો હું કમાઈ લઉં કે. તો ગઈશ અત્યારે અમે મધુરમાં હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધાય મજામાં ને? જો અત્યારે 10 જેવું થયું ને વહેલું કામ બધું પતાવી લીધું ને હમણાં થોડી વાર પછી અમારે પોરબંદર જવાનું હોય, થોડુંક કામ હે. તો બસ જો મારે ભનાને મામાને પોરબંદર જવાનું હોય તો મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. અને આજે હું મેળી ઉપર નથી ગઈ કારણ કે હવે તો ઉનાળાનો તડકો આંખ મોઈ નહીં ખુલે, તો મેં કીધું કે અહીંયા જ ઉતારી લઉં. તો બસ જો થોડી વાર પછી હમણાં નીકળવાના હોય. હજી મારે કપડાં નહીં ચેન્જ કરવું ને. પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહેજો મારા બ્લોગ. તો ગાઈસ જો મેં તો તમને હમણાં જ કીધું હતું કે હું ફ્રી થઈ ગઈ ને કામ ને હતું એ બધું પતાવી લીધું ને ભનો છે નાવા ગયો છે. હવે એ આવે તો પછી હું મારે જાઉં છે, પછી કપડાને ચેન્જ કરી અને પછી નીકળીએ. કારણ કે મામાની આંખ બતાવવાની છે અને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હતું ને, તો કીધું હતું કે હજે મહિનોથી તમે જારવો, મહિના દી પછી પાછા હે ને બતાવે જજો, પછી ખબર પડે કેદી કરાવવાનું હે. તો બસ જો બાપ દીકરો મામોતા લગભગ ત્યાર થેગાય નહીં, તો કંઈ હોય નહીં ત્યાર થવાનું, ભના નહીં કંઈ ત્યાર થવાનું તો હોય નહીં, ખાલી કપડાં ચેન્જ કરવાના હોય. તો જો નાવા ગયો ને બસ જો મારે પણ હમણાં એ આવે તો પછી થોડી વાર પછી જાઉં. મેં કીધું કે પહેલાં તું નાતો આવે, તમારે થોડું ઘણું કામ હે ને એ બધું હું કરી લઉં. તો બસ જો હમણાં એ આવે ને તો પછી નાહી ધોઈ અને કપડાં ચેન્જ કરી અને પછી પોરબંદર નીકળીએ. તો ને એને હમણાં 1-2 દિવસમાં હવે વયું પણ જવું છે. તો બસ જો મારે તો કંઈ કામ નહોતું, પણ એને ત્યાંથી પોરબંદરથી બહાર જવાનું હે ને, તો પછી મામા ભેગું પાછું રિટર્નમાં એકલા નહીં કે ન આવવા દઈએ. તો હું તો એવા હાટું ભેગી જાને. મારે તો બીજું તો કંઈ કામ નથી. મારી બેનના છોકરીના જે કપડાં એને લીધા હતા એને ન ગમ્યા, તો બસ એ ચેન્જ કરવાના હે. તો મારે તો એ જ કામ હે ને, બાકી તો મામા ભેગું પાછું આવવું એવા હાટું જામ. બાકી તો બીજું તો મારે તો કંઈ કામ છે જ નહીં. તો બસ જો એ આવે તો પછી નીકળીએ. અને મારે જે મારી બેનની છોકરીના કપડાં હતા એને ગમ્યા નહોતો, પાછા ચેન્જ કરવાના હે. તો બસ જો એ કરવા જાઉં ને ઘણો છે મામાની આંખ બતાવી લેશે. તો બસ આવું છે. બીજું તો બાકી પોરમાં તો મારે તો કંઈ કામ નથી. તો એ આવે તો પછી જઈએ. તો બસ જો ચાલો હવે ભનો નીકળે તો હું પણ નાતી આવું ને. પ્લીઝ જોતા રહેજો મારા બ્લોગ. તો ગાઈસ અત્યારે મારે પોરબંદરમાં થોડુંક કામ હતું ને, તો હું પોરબંદરમાં આવી છું. તો કપડાની દુકાને જવાનું હતું, તો બસ જો ત્યાં જાઉં છું. તો ગાઈસ મારે જે કામ હતું મારું એ મેં પતાવી લીધું ને હવે ઘણાને કપડાં લેવાનું, તો જો એના માટે લેવા જઈએ. એને તો ફોન ચાલુ કોઈ દિવસ બંધ હોય જ નહીં. તો મેં કીધું કે આજે હું તને કપડાં લઈ દઉં ચાલ. તો બસ જો અમે એના હાટું કપડાં લેવા જઈએ. તો ગાઈસ અત્યારે અમે મધુરમમાં આવ્યા છે. બનાને મેં કીધું તો આગળ તમને કે કપડાં લેવા એને, તો જો લેવા આવ્યા તો એ ટ્રાય કરે છે. મારે હે ને ચાઇનીઝ કોલરમાં લેવું છે શર્ટ. તો એ 2-3 જ છે ભાઈ, કે નથી હાલતા બહુ, મને એ જ ગમે. તો બસ જો એ ગોતે છે, તો બતાવું તમને પણ. મસ્તીનું લાગે, મને ગમે. આના કરતા એ વધારે અસર હતી. તો ગાઈસ ભનો હે કપડાં ચેન્જ કરવા ગયો, ટ્રાય કરે છે ને ક્યાં ગમે. આમાંથી જે મને ગમ્યા એ મેં સિલેક્ટ કરી લીધા છે. તો જો આ બધા
સાઈડમાં રાખ્યા છે, હવે એ આવે ટ્રાય કરે તો પછી સિલેક્ટ કરીએ કઈ ફાઇનલ કરવાની છે. તો ગાઈસ અમે જે પન્નાને કપડાં લેવાના હતા એ સિલેક્ટ કરી લીધા અને ફાઇનલ કરી લીધી. એક જોડ લીધી છે. હવે હું તમને ઘરે જઈને બતાવીશ અમારે, કારણ કે મોડું થાય છે. તો હવે નીકળીએ બસ. ફોન જ ચાલુ. તો ગાઈસ અત્યારે હવે અમે બોખીરે આવ્યા. તો ભનો કે તમારે શું પીવું, સોડા પીવી કે પછી બાદામ પીવું? તો મેં કીધું કે મારે આઈસ્ક્રીમ વાળું બાદામ પીવું. મને કે બાદામમાં આઈસ્ક્રીમ ન આવે તો એમ કે મારે ખાવી. તો જો એ લેવા ગયો. મામો હે પાછળ બેઠા, કારણ કે અમે આજે મારી મામાની આંખ બતાવવાની હતી, તો એ જ બતાવવા આવ્યા હતા. અને મારે પણ થોડુંક કામ હતું, તો ભેગા ઘણાને કપડાનું પણ કરી દીધું. મેં કીધું કે હાલ હું તને લઈ દઉં જ, એટલું તો હું કમાઈ લઉં કે કોઈક દિવસ એને લઈ દઉં. તો બસ તો એક જોડે ને લઈ દીધી. ને હવે અમે છે બસમાં જાશું ને એને થોડુંક કામ છે, તો એ બહાર જવાનો છે. તો હું મામો જો આ પી લઈએ ને પછી બસમાં બેસીને ઘરે જાય. જોતી આવા જે ટ્રાકને વધારે નખવતી આવે. તો ગઈશ મારું બાદામ આઈસ્ક્રીમ વાળું બાદામ આવી ગયું. તો જો મેં બાદામમાં આઈસ્ક્રીમ નાખી છે, આ ત્રંગી કર્યું બધું, અને એમાં મલકના ત્રાકને ડૂટી ફૂટીને એ બધું નાખ્યું. તો હવે ફટાફટ અને ખાઈ લો. તો ગાઈસ અમે અત્યારે બસમાં બેસી ગયા અને ભનો છે અને બહાર જવું હતું, તો એ ઓલી બાજુ ગયો ને ઓનમાં જો બસમાં બેઠા. ચણા મસાલા લીધા છે ને હવે અત્યારે બસ થોડી વાર પછી બસ ઉપડવાની જ છે. તો અમે ઘરે પહોંચી જાય. તો ગાઈસ પોરબંદરથી આવી અને પછી થોડી વાર થઈને ત્યાં તો એક બેન આવ્યા, એને હેર સ્ટ્રેટ કરાવ્યા હતા. તો જો મેં હેર સ્ટ્રેટ કરી દીધા અને બોલતા હું ભૂલી ગઈ હતી, ખાલી એમને રીલ માટે વિડીયો બનાવી લીધો હતો. તો મેં કીધું કે આમાં પણ એડ કરી દઉં. તો ગાઈસ અત્યારે વાગ્યા 6 વાગ્યા છે ને અમે પછી બપોરે 4 વાગે પૂગ્યા હતા ઘરે. ને ભનાને કામ હતું તો એ થોડોક કામ પતાવવા વ્યોગો તો ઓલી બાજુ. ને હું મામા બે બસમાં આવ્યા, તો પછી મેં કંઈ આવીને નહોતું ઉતાર્યું, થાકે ગયા. તો તડકો પણ આજે તો બહુ જ હતો. તો બસ જો અત્યારે 6 વાગ્યા ને હવે થોડી વાર પછી રસોઈ કરવી છે. અને બસ જો આવું હતું આજે તો બસ મળીએ પાછા થોડી વાર પછી. શું બોલવું કંઈ યાદ નથી આવતું.